ચાલો 17 અક્ષરનો એક ત્રીજા નંબરનો છંદ જેનું નામ છે પૃથ્વી છંદ, બરાબર. એ અક્ષર પણ 17 અક્ષરનો છે. એથી કેટલા સ્થાને? તો કે 8મા સ્થાને. જેનું બંધારણ છે જસ જસ યદગા. આવી રીતે તમને પંક્તિ આપેલી હોય, આપણે ગણતરી કરીએ. સૌથી પહેલા તો એ 17 અક્ષર છે કે નહીં એ આપણે જોઈ લેવાનું. અહીંયા તમને પંક્તિ આપેલી છે. પ્રિય તુજ લટે ધરુજ વલભ સ્વચ્છ છમુ ગરો, બરાબર. કે પ્રિય તુજ લટે ધરુજ વલભ સ્વચ્છ આ મોગરો, જેને આપણે ત્રણ ભાગની અંદર અહીંયા વર્ગીકરણ કરીને આપી દીધેલું છે. અને તમે એના દ્વારા લઘુ ગુરુ જ જેનો ગણ છે જભાન, સ તો કે સલગા, જ તો કે જભાન, સ તો કે સલગા, સ તો કે સલગા, લ તો કે લગા. અને આવી રીતે તમે આગળના આપણે બે છંદ જોયા, એવી રીતે તમે આને પણ લઘુ ગુરુ કરીને તમે તૈયાર કરી શકો. છંદના તમને બંધારણ આવડી જશે તો છંદ તમને સરળતાથી યાદ રહી જશે. મંદાક્રાંતા છંદના આપણે ઉદાહરણ જોઈએ તો ધમાલ ન કરો જરાય નહીં, નેન ભીના થશો, ભમો ભરત ખંડમાં સફળ ભોમ કુંદી વળી, વ્યવસ્થિત રહે ન રહે એક જે ઓરડામાં કદી, કઠિન ન બનો કદી હૃદય એ ઈચ્છો, પ્રભુ મને શિશુ તણી ગમે, સરળ સૃષ્ટિ સ્નેહ ભરે. તમે અહીંયા આપણે કોઈ પણ એક પંક્તિ લઈ લઈએ અને એ પંક્તિને લઘુ ગુરુ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ધમાલ ન કરો જરાય નહીં, નેન ભીના થશો. તો આપણે ત્રણ ભાગમાં વહેંચીએ. ચાલો હવે મંદાક્રાંતા જે છંદ હતો એના પછી આપણે પૃથ્વી છંદ જે જોયો એનું બંધારણ જોઈએ તો જસ જસ ય લ અને ગા. તો જ એટલે કે જ ભાન લઘુ ગુરુ, લઘુ કમ્પ્લીટ થઈ ગયું. સ લ ગા લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ તો કે કમ્પ્લીટ થઈ ગયું. લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ. જો બે કમ્પ્લીટ ગોઠવાઈ જતા હોય તો વચ્ચેનું કોઈ પણ ગોઠવી દેવાનું. સ લ ગા તો કે લઘુ લઘુ ગુરુ કમ્પ્લીટ ગોઠવાઈ ગયું કે ગોઠવાઈ ગયું એટલે આ તમારો છંદ અથવા તમારી પંક્તિ કયા છંદની છે? પૃથ્વી છંદની છે એમ સાબિત થઈ જાય છે. અને આવી રીતે તમે 17 અક્ષરના જે ત્રણ છંદ છે એને તમે સરળતાથી યાદ રાખી શકો છો. તો આ ત્રણ છંદ આપણા કયા થઈ ગયા? તો કે અક્ષરમેળ છંદના 17 અક્ષરવાળા 3 છંદ તમારે યાદ રાખવાના છે. આગળ આપણે જઈએ. ચાલો અક્ષરમેળ છંદના ત્રણ છંદો જોઈએ આપણે તો 17 અક્ષર વાળા કેટલા? 3 છંદો. પહેલા નંબરનું છે સિક્રેણી, બીજા નંબરનું છે મંદાક્રાંતા, ત્રીજા નંબરનું છે પૃથ્વી છંદ, બરાબર. જોઈએ ય મ ન સ ભ લ અને ગા. મ ભ ન ત ત ગા ગા. જસ જસ ય લ ગા, બરાબર. આ ત્રણ છંદના અક્ષર કેટલા થાય છે? તો કે 17 થાય છે. તમને કોઈ પંક્તિ આપેલી હોય અને એ પંક્તિ ના 17 અક્ષર થાય છે પણ કયા છંદની છે એ ઓળખવા માટે સીધી સાદી સરળ વાત જોઈએ તો તમારે સૌપ્રથમ પહેલા નંબરનો જે ગણ જે છે એ આપણે જોઈ લેવાનો. જેમ કે ય, તો ય નું શું થશે? તો કે ય મા તા થશે, એટલે કે લઘુ ગુરુ અને ગુરુ થશે. એવી રીતે મંદાક્રાંતા હશે તો મા તા રા થશે. તો ત્રણ કેવા આવશે? સોરી, ગુરુ ગુરુ અને ગુરુ આવશે. એવી રીતે જ હશે તો પૃથ્વી માટે જ ભાન લઘુ ગુરુ અને લઘુ. તો 17 અક્ષર થતા હશે પણ તમે જ્યારે જે છંદનું બંધારણ તમને આવડતું હશે એ ગોઠવવાનો પ્રયત્ન કરશો તો શરૂઆતથી તમને ખબર પડી જશે કે
આ છંદ આ પંક્તિ આ છંદની નથી અને આવી રીતે તમે થોડાક ઉદાહરણોની પ્રેક્ટિસ કરશો તો આરામથી 17 અક્ષરવાળા 3 છંદ તૈયાર કરી શકો છો. આ ત્રણમાંથી 100% એક પૂછાય અને પૂછાય છે.